क्लास 10 गुजरात बोर्ड में इंग्लिश मीडियम और हिंदी मीडियम के बच्चों के लिए भाई सबसे बड़ी जो समस्या थी वो है गुजराती। तो ये गुजराती का आ गया फर्रा, इसके अंदर में सारी की सारी चीजें गुजराती की लेके आ गया हूँ। भाई आईएमपी इसमें नहीं मिलेगा, इसमें मिलेगा। प्रॉपर स्ट्रेटेजी दे दूंगा सर। गुजराती में एग्जाम से पहले अगर तुमने ये वीडियो देख लिया है तो तुम्हारे 96% 21 दिन में आएंगे, वो गारंटी है। ठीक है सर। व्हाट इज द मीनिंग ऑफ बोथ मीडियम? इंग्लिश और हिंदी मीडियम की बात कर रहा हूँ। गुजराती मीडियम वाले बच्चों के लिए वीडियो नहीं है भाई, वीडियो होगा सेकंड लैंग्वेज गुजराती का। ये रही उसकी टेक्स्ट बुक आपको दिख रही है। बिना किसी देरी के प्रॉपर स्ट्रेटेजी लेके जाओ फटाफट से। भाई आज तक यूट्यूब की दुनिया में किसी ने कंटेंट नहीं डाला है गुजराती का। आज डालने जा रहे हैं प्रोफेसर वीएस पटेल। आप बताओ कौन सी भाषा में बनाना है? गुजराती में बनाओगे, हिंदी में बनाओ? चलो फटाफट से, चलो सर शुरू करिए। अपने कंटेंट આપણું बराबर છે। मैं बहुत ज्यादा गुजराती पढ़ाता हूँ हिंदी और इंग्लिश में, जिससे आप लोग ज्यादा से ज्यादा समझ पाओ। लेकिन અત્યારે આપણે વાત કરી લઈએ બ્લુપ્રિન્ટની સ્ટ્રેટેજી। ધ 80 માંથી 80 બ્લુપ્રિન્ટ કેવી રીતે આવશે સેકન્ડ લેંગ્વેજમાં? તમારો જે પેપરનો કોડ છે જે 013, ઠીક છે? ઓકે સર। સૌથી પહેલા ગુજરાતી વિશે એટલું ડિટેલ એનાલિસિસ કરીશું જેટલું આજ સુધી તમે ક્યારેય નથી કર્યું। સર આવડી મોટી ટેક્સ્ટ બુક આવે છે, બહુ બધા ચેપ્ટર છે, બહુ બધી કવિતાઓ છે, અડધું તો સમજ જ નથી આવતું ગુજરાતીમાં। અને મારા ઘણા બધા મિત્રો એવા હશે જે મને અત્યારે કમેન્ટ કરીને બોલશે કે સર અમને તો ઢંગથી ગુજરાતી લખતા પણ નથી આવડતું। હોય ને ઓલું રસવઈ દીર્ઘવની ભૂલો કરતા હોય ને ઘણા બધા મારી જેવા લોકો। હા ડોન્ટ વરી, મને પણ નથી આવડતું, ઠીક છે। ફરક નથી પડતો ગુજરાતીમાં, એ બધી વસ્તુઓનો ફરક પડે છે કે તમે કેટલું ઓછું વાંચીને કેટલા વધારે માર્ક્સ લાવી શકો છો। બહુ બધું વાંચવાની જરૂર નથી। આવી જાઓ, આ વિડીયોની અંદર અમુક આઈએમપી ટોપિક આપી દઈશ, અમુક સિચ્યુએશન્સ આપી દઈશ, એટલું જ કરવાનું છે, એનાથી વધારે કંઈ જ કરવાનું નથી। આ જોઈ લો। ચલો સર કઈ રીતે હશે? આપણી જે બેટલફિલ્ડ છે, હા આ આપણે વાત કરીશું આપણે ફ્રી ફાયરના ફોર્મમાં, બરાબર છે? તો 50% જે પેટર્ન છે એ એ અને બી માં છે। 20% સેક્શન સી જે તમારો પ્રોપર ગ્રામર સેક્શન થવાનો છે, એ સેક્શન સી બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી। તમે જેટલું જેટલું કમેન્ટ કરતા જશો, જેટલું જેટલું માંગતા જશો, એટલું કોન્ટેન્ટ તમને ગુજરાતીમાં હું આપતો જઈશ। સર ગ્રામર સેક્શન 20% છે। 30% જે પોર્શન છે એ છે તમારો સેક્શન ડી, જેની અંદર તમે તમારી ક્રિએટિવિટીના પહાડ અને ઘોડા બંને ખોલી નાખો છો, બરાબર? હા, આદુ લસણ ડુંગળી બધું જ એમાં ભેગું કરીને નાખી દો છો સેક્શન ડી માં। પછી કોઈ સાહેબ ગુજરાતીમાં ફેલ થયો, ફેલ જ થાય ને, આવું લખવાનું હોય? લખતાય શીખવાડી દઈશ। જો 20 માર્ક્સ આપણે ગદ્યમાંથી આવશે, 20 માર્ક્સ આપણા પદ્યમાંથી આવશે। બંને બ્લુ ઝોન કરેલા છે। બ્લુ ઝોન એટલા માટે વિકાસ સર બેઠા છે, પ્રોફેસર બેઠા છે, આઈએમપી આપશે, એટલા જ જોડકા, એટલી જ ખાલી જગ્યા, એટલા જ 1 માર્ક્સના ક્વેશ્ચન અને એટલા જ 2 થી 3 વાક્યના સવાલ જવાબ પૂછાશે બોર્ડ 2026 માં, બરાબર છે? કોઈ ઓવર કમિટમેન્ટ નથી કરતો। એક બીજી ચેનલ છે એડ્યુકેટ કોમર્સ, ત્યાં જઈને જોઈ લો, તમને ખબર પડી જશે વિકાસ સર કોણ છે। ઓકે સર, અહીંયા આવો। લોરા યાની કે 30% સેક્શન ડી, એમાં રાઇટિંગ સેક્શન છે 24 માર્ક્સનો, બરાબર? જેમાં શું આવે સાહેબ? જેમાં આવે મુદ્દા પરથી વાર્તા, જેમાં આવે સંક્ષેપીકરણ, સમરાઇઝેશન, બરાબર છે? આવડું મોટું હોય નાનું કરી લખી દેવાનું સાહેબ, આપણું તો એ ચાલુ જ છે। ગમે એટલું વાંચે, નાનું નાનું કરીને લખતા હોઈએ એટલે એ તો આપણે આવડી જ જાય। પછી આવે એમાં વિચાર વિસ્તાર, એવા લેખન, અને છેલ્લે મારો પ્રિય વિષય નિબંધ, બરાબર? હા, આખા દિમાગના ઘોડા ખોઈને જે મનમાં આવે બધું ઠોકીએ નિબંધમાં આપણે, એવી રીતે ના હોય। સટીક લખતા શીખવાડી દે, સટીક કે એટલું લખો એટલે એટલા માર્ક્સ આવે। અને સેક્શન સી ગ્રામર છે, એને ગોલ્ડ એટલે કીધું છે મેં, ગોલ્ડ। ભાઈ 16 માંથી 16 આવી જાય। કેટલામાંથી? 16 માંથી 16 માર્ક્સ તમારા ગ્રામરમાં આવે, એની ગેરંટી આપણી, બરાબર? આપણે ભણાવી એટલામાંથી જ ગ્રામર પૂછે 2026 માં। અરે સર કરવાનું શું? દેખો સેક્શન એ અને બી માં શું કરશો? 3 માર્ક્સના હોય જોડકા, એમાં 2 માર્ક્સની હોય ખાલી જગ્યા। ઓકે, 2 માર્ક્સના હોય ખરા અને ખોટા। હા, કે હું તમને 2025 નું પેપર ફોડીને આપીશ, ખરું કે ખોટું? સાહેબ 100% ટ્રુ, બરાબર છે? ઓકે, 3 માર્ક્સની અંદર 1 સેન્ટેન્સ આન્સર પૂછે બંનેમાંથી, સેક્શન બી માંથી પણ, સેક્શન એ માંથી પણ। 4 માર્ક્સની અંદર 2 થી 3 લાઈનના ક્વેશ્ચન પૂછાય, એની અંદર પ્રવાસ વાળો નિબંધ પૂછાય જ પૂછાય, ફિક્સ હોય, બરાબર છે? અહીંયા ફિક્સ જ છે કે એવું થવાનું જ થવાનું છે। અહીંયા શરણાઈના સૂર પૂછાશે જ પૂછાશે। અત્યારે તમારી એક્ઝામ ટર્મ 2 ચાલી રહી છે, એકવાર ચેક કરી લો પૂછાય છે કે નથી પૂછાતું। શરણાઈના સૂર આવે જ આવે, પ્રવાસ આવે જ આવે, બરાબર છે? પછી એક જગ્યાએ આપણે જવું હોય ત્યારે મારું એક બહુ ફેમસ આમાં સ્ટેન્ડઅપ કોમેડીનું એક કેરેક્ટર છે ભદ્રમ ભદ્ર, બરાબર? તો ભદ્રમ ભદ્ર વિશે ક્વેશ્ચન આવે જ આવે, ગેરંટેડ છે। તો આટલું બધું વાંચવાનું જરૂર નથી, આટલું જ વિકાસ સર આપે, આટલું જ ભણવાનું। અચ્છા સર, છેલ્લે 6 માર્ક્સના ક્વેશ્ચન હોય, સવિસ્તાર લખવાના હોય, એ બી પૂછાય। ઓકે સર, જો માસ્ટર ધ પેટર્ન, માસ્ટર 40 માર્ક્સ। તમને પેટર્ન ખબર હોય 40 માર્ક્સ તમારા આવી જશે। ધીમે ધીમે શુદ્ધ ગુજરાતી તરફ જતો રહ્યો ને। ઓકે, આવો
हाँ, ना समझ पड़े तो बोलना, हिंदी भी बोल दूंगा, हाँ, इससे भी अगर ज्यादा चाहिए तो इंग्लिश भी बोल दूंगा। सर 6 માર્ક્સની જો હું તમને વાત કરતો હતો, 6 માર્ક્સનું હેક છે માસ્ટર જોડકા। 6 માર્ક્સ કઈ રીતે? સેક્શન એ માં પણ 3 માર્ક્સમાં આવે, બી માં પણ 3 માર્ક્સમાં આવે। હવે જોડકા કઈ રીતે જોડવાના? જોડકા, હવે આ જોડકા તમારા ખુદના નથી જોડતા, તમે આમના કઈ રીતે જોડશો? સર ઇન્ડેક્સ વાંચવાની। શું વાંચવાની? ઇન્ડેક્સ। જો જેમ કે આ હિંમત છે તો આ છે કૃતિ, આ છે કર્તા। હિંમત અહીંથી અહીંયા સ્પેસિફિક ઓથર છે કોઈ? ઓકે। फिर क्या झबक ज्यो तो कौन હતું ભાઈ? આ જેઠીબાઈ માંથી લીધું છે। अच्छा, पंजू खत्री, छोटा डॉन पंजू खत्री कहां से लेंगे हम लेंगे जेठीबाई में से। तो ये આવી રીતે જોડકા જોડવાના હોય, ખાલી શું કરવાના હોય? જોડકાઓ જોડવાના હોય। સર ક્યાંથી જોડવાના? તમારી ગુજરાતીની જે આગળની ઇન્ડેક્સ આપેલી છે ને, અનુક્રમણિકા, બસ એ બી તમે ધ્યાનથી વાંચી લો ને, તમારા 6 માર્ક્સ કન્ફર્મ। બરાબર છે। જોડકામાં મેજર 3 વસ્તુઓ પૂછાય। સૌથી પહેલો કૃતિ, કોણે કરી, કામ કોનું હતું, બીજું સાહિત્ય પ્રકાર કયો છે એનો, અને ત્રીજું એનો ઓથર કોણ છે, લખ્યું કેને છે। બરાબર છે। તો ભાઈ ડુ નોટ લૂઝ અ સિંગલ માર્ક, मेमोराइज दिस, ट्राई फॉर एवरी चैप्टर। ये 3 चीजें आपको हर एक चैप्टर में याद करनी है, जो आपके इंडेक्स में दिए हो विकास सर करा देंगे। कैसे याद रखना है वो भी मैं बता दूंगा, टेंशन लेने की जरूरत नहीं है। અને પછી अगर हमें बात करिए सेक्शन बी ની અંદર डिकोडिंग पोएट्री। सर पोएट्री तो बिल्कुल समझ में नहीं आती, क्या करना है? देखो पोएट्री के अंदर हम सबसे पहले क्या करेंगे? इंट्रो, पोएट कौन था, क्या काम किया था उसने, क्या नेचर क्या है ना। आपने શરણાઈનો શૂર, શરણાઈનો શૂરવીરમાં કવિ શેનું વર્ણન કરે છે? મીરાબાઈ કોને જોઈને એની આત્મા તૃપ્ત થઈ ગઈ। આ બધી વસ્તુ શું છે? એની બોડી છે, બોડી। બરાબર છે। પછી આવે છેલ્લે કન્ક્લુઝન, કે આ આખી વાર્તામાં કવિ શું કહેવા માંગતા હતા। એ તો કવિને ખબર, આપણે શું ખબર હોય? આવો અહીંયા। બરાબર છે। ઓકે સર, હવે 16 માર્ક્સ ઉપર જઈએ। લેંગ્વેજ છે, ગ્રામર સેક્શન શરૂ કરીએ। સર આટલા ટોપિક આમાં પૂછાય। બરાબર, ફટાફટથી એક વખત સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો। સાહેબ આટલું જ પૂછાય। મેં તમને ઇંગ્લિશ અને હિન્દી બંને લખીને આપી દીધું। સિનોનિમસ નો મતલબ શું થાય? સમાનાર્થી। બરાબર, એનાટોમીઝ વિરુદ્ધાર્થી। પછી ઇડિયમ્સ નહીં ખબર ઘણા લોકોને, શું કહેવાય? રૂઢિપ્રયોગ કહેવાય। શું કહેવાય? રૂઢિપ્રયોગ કહેવાય। હા, કે કામ કરતા કરતા કેળ વાકી વળી જવી, આ રૂઢિપ્રયોગ છે, એને સમજાવો। બરાબર। અચ્છા, જનરલ ગ્રામર, આ ગ્રામર આવશે તમારું, આખું ગ્રામર થઈ જશે। બસ કમેન્ટ કરવાની જરૂર છે, કમેન્ટ કરો, બહુ બધો પ્રેમ દેખાડો। આખી ચેનલ મફત છે ભાઈ, તમારા માર્ક્સ આવે ત્યાં સુધી આ ચેનલ પર કામ કરવાની જવાબદારી અમારી। બરાબર, પહેલેથી આ ચેનલ પર સાયન્સ બધું ચાલે છે, જોરદાર ચાલે છે, બટ તમારો સપોર્ટ જોરદાર નથી, એટલે પછી મેં વિચાર્યું ચલો એક વખત એવું કરીએ, કોમર્સ થી થોડા નીચે આવીએ અને 10મા વાળા છોકરાઓને ગુજરાતી ભણાવીએ, જોઈએ તો ખરી કેટલો પ્યાર આપે છે। ઓકે, નહીં આપો તો ચેનલ તો થોડા ટાઈમમાં બંધ જ થઈ જવાની છે, કારણ કે છોકરાઓનો સપોર્ટ ના મળે તો કોના દમ ઉપર કામ કરીશું? ભાઈ અહીંયા આવો। એવી જ રીતે જો તમારી પાસે મેમરી અને લોજિક નથી તો કોના દમ ઉપર તમે સેક્શન ડી લખશો? હા, ગપ્પા મારશો સર, બાકા ઝીકી। અરે બાકા ઝીકી નો કરે, માર્ક્સ વહી જાય। આમાં માર્ક્સ લાવવાના છે કઈ રીતે? જો સમાનાર્થી કરો, વિરુદ્ધાર્થી કરો, રૂઢિપ્રયોગ કરો। બરાબર, સંધિ છે, સમાસ છે, સેન્ટેન્સ છે, બધું જ ભણાવી દઈશ। હજી તો ગ્રામરમાં જ છે, ઉપાધિ કરવાની જરૂર નથી। આવી ગયો સેક્શન ડી। સર 4 વસ્તુ શીખવાની, કઈ? બાકાજીકી નહીં, પહેલી સંક્ષેપીકરણ, જેને શું કહેવાય? પ્રિસાઇઝ કરવું છે। આટલો મોટો પેરેગ્રાફ આપ્યો છે, 2-3 વખત વાંચવાનો, એમાં જે ઇમ્પોર્ટન્ટ કોન્ટેક્સ્ટ લાગે બધું નીચવીને લખી નાખવાનું, થઈ ગયું, આપણા માર્ક્સ આવી ગયા 4। બીજું બેટા રિપોર્ટ લખવાનો છે, તો ઘણા બાળકોને ઇંગ્લિશમાં રિપોર્ટ લખતા આવડતો હોય ને, એવું ને એવું ગુજરાતીમાં ટ્રાય કરે એટલે માર્ક્સ જતા રહે। બરાબર, ગુજરાતી અલગ છે, ભાષા અલગ છે, ભાષાની ખાસિયતો અલગ છે ને નુકસાન બહુ વધારે છે। ઇંગ્લિશમાં આટલી બધી ભૂલો ના પડે જેટલી ગુજરાતીમાં પડે। હા, રસવઈ દીર્ઘમાંથી જ ઉપર નહીં આવો તમે તો। વિચાર વિસ્તાર સટીક હોય। બરાબર છે, વિચાર વિસ્તાર કેવા હોય? એકદમ સટીક હોય। જો વિચાર વિસ્તાર તમે બરાબર લખી લીધો, તમારો માર્ક્સ આવી જાય। અને છેલ્લે આપણો તો નિબંધ છે જ 8 માર્ક્સનો। ઓકે, તો આ જે સ્ટ્રક્ચર છે, મેસી, ઇઝી, મેસી, એસે, લૂઝ માર્ક્સ, ઇવન ઇફ ધ ગુજરાતી ઇઝ પરફેક્ટ। તો તમારું ગુજરાતી સારું હશે તો બી માર્ક્સ જતા રહેશે। આપણું તો સારું છે જ નહીં, હું તો એવું માનીને જ આવ્યો છું ચેનલ ઉપર કે ઇંગ્લિશ મીડિયમના છોકરાઓને ક્યાં ગુજરાતી લખતા વાંચતા આવડતું હશે, સરખું શીખવાડી દઈશું આપણે, બહુ ઓછી મિનિટમાં બહુ વધારે। સર આ છે એના ફોર્મેટ। બરાબર છે, આ કેનો ફોર્મેટ છે ભાઈ? આ આપણે સંક્ષેપીકરણ જે હોય, માનો આટલો ઓરિજિનલ પેરેગ્રાફ છે, હવે એ પેરેગ્રાફને આપણે 1/3 કરીને લખવાનું છે, એને શું કહેવાય? સંક્ષેપીકરણ। લેકિન ઘણી વખત એવું થાય કે તમે જે 1/3 કરો ને એમાં ગુડનું ગોબર કરી નાખો। બરાબર છે, આ જો ગુડનું ગોબર કરું, આ શું કહેવાય? વિચાર વિસ્તાર કહેવાય। તો ગુડનું ગોબર ન થાય એના માટે 3 વસ્તુ યાદ રાખી લો।
પેલું reduce to 1/3 કે જે એનું કોન્ટેન્ટ માની લો કે એ લોકોએ 20 લાઈનમાં આપેલું છે તો એ 20 લાઈનની આપણે 5 લાઈન લખવાની છે. બીજું capture the soul કે એક પેરેગ્રાફનો જે આત્મા હતો ને આત્મા એ એની બહાર કાઢી લો. બરાબર, એવું ના થવું જોઈએ કે તમે 1/3 લખતા ને એમાં તમારો આત્મા જતો રહે. ગુડ નું ગોબર નહીં કરવાનું, ગુડ નું કરવાનું લાડવા કરવાના. અહીંયા જો give it a title અને આપણે એ પ્રોપર 1/3 જે આપણે કરેલું છે એને આપણે એક ટાઇટલ આપીશું. ટાઇટલ આપવાના પણ માર્ક્સ હોય છે 1. આપણે ટાઇટલ શીખવાડીશું કઈ રીતે આપીશું. અત્યારે ખાલી સ્ટ્રેટેજી લઈને જાઓ. સર એવા લખવો છે, ટર્મ 2 ની એક્ઝામ આવી ગઈ છે, બહુ જલ્દી કન્ટેન્ટ આપવું તો કેમ શક્ય છે? એક સાથે બધા વિડિયો આપી દઈશું, તમે જોશો પણ નહીં. તો ભાઈ ટર્મ 2 એક્ઝામ માટે બેટા રિપોર્ટનું આ ફોર્મેટ યાદ રાખી લે. સૌથી પહેલા સામેની બાજુ યાની કે તમારી જમણી બાજુ તમારે તારીખ લખવાની છે અને તમારી ડાબી બાજુ તમારે સ્થળ લખવાનું છે, પ્લેસ લખવાનું છે. વચ્ચે બેટા અહીંયા તમે એનું મેન હેડિંગ લીખો. પછી આ 3 વસ્તુ વાપસ ધ્યાનમાં રાખી લો. 3 વસ્તુ કઈ? પહેલું તો ઓબ્જેક્ટિવ, અહેવાલનો હેતુ શું હતો. બીજું પાસ્ટ ટેન્સ ની અંદર જ અહેવાલ લખાય. બરાબર છે, પહેલા આ થયું હતું, હા એમાં જ પાસ્ટ ટેન્સ માં જ લખવાનું છે અને ફેક્ટ્સ ઓનલી. ફાકા ફોજદારી નહીં, બાકાજીકી નહીં. બરાબર છે, ઓકે. સર છેલ્લે આપણે આવી જઈએ 8 માર્ક્સ નો એસે અગર તમારે લખવો છે, આ છે એની માસ્ટર સ્ટ્રેટેજી. એક જ વારમાં તમને કહી દઉં સર આ 5 વસ્તુ યાદ રાખી લો. સૌથી પહેલું ઇન્ટ્રોડક્શન ની અંદર બધું જ આવી જવું જોઈએ, ડેફિનેશન, સ્કોપ બધું. બરાબર છે, ઓકે. કોઝિસ જોઈએ, જેમ કે ગ્રીન હાઉસ તમને પૂછેલું હોય, પર્યાવરણ પૂછેલું હોય તો એના કોઝિસ શું છે? કોઝિસ લખો લો. ગ્રીન હાઉસ ગેસ છે, ડિફોરેસ્ટેશન થઈ જાય છે, એમાંથી રણ આગળ વધી રહ્યું છે. બરાબર, ઇફેક્ટ્સ શું આવે છે એની, પછી એનું સોલ્યુશન શું છે અને છેલ્લે એનું કન્ક્લુઝન. સર ખતમ નહીં. બધું આ 5 મુદ્દા તમે લખ્યા એટલે તમારે 8 માંથી 5 માર્ક્સ તો ટીચરે આપવા જ પડે, ગેરંટેડ આપવા પડે. બરાબર છે, થોડા અક્ષર સારા રાખજો. સારા એટલા જ રાખજો કે માણસ વાંચી શકે. બરાબર છે, ઘણી વખત તમારું ગુજરાતી ના ઉર્દુ જેવું હોય છે, પછી શું થાય માર્ક્સ આવતા હોય તોય ના આવે. એટલે બાકી આપણે કીધું આ 5 મુદ્દામાં તમે આ નિબંધ લખો એટલે ટીચર 8 માંથી 5 માર્ક્સ તો આપવા જ પડે, ક્યાંય ના જઈ શકે. બરાબર છે, વિચાર વિસ્તાર જો આવી રીતે હોય, શેરી મિત્રો સૌ મળે, તાલી મિત્રો અનેક, કે તમારું ગાલા પેપરનો પહેલો વિચાર વિસ્તાર ઉપાડ્યો મેં અહીંથી કે શેરી મિત્રો સૌ મળે, તાલી મિત્રો અનેક, જેમાં સુખ દુઃખ પામીએ તે જ લાખોમાં. હું લખ્યું છે લભોમાં એક, લભોનો હોય લાખોમાં એક હોય. બરાબર છે, આવો એવો મિત્ર હોય ને, એટલે એક નહીં કહેતા કર્ણ જેવો એક મિત્ર. તો આમાં ઉદાહરણ લેવાનું કર્ણનું, કેમ નહીં લેવાનું? જો કઈ રીતે લખશું. પેલો એનો મિનિંગ લખો, એનું એક્સપ્લેનેશન લખો અને પછી એમાંથી મોરલ કાઢો કે ભાઈ એક મિત્ર. આમાં એક એક્ઝામ્પલ એડ કરી દેવાનું અહીંયા જ, અર્થ નીચે તરત જ અહીંયા એક્ઝામ્પલ વચ્ચે સેટ કરીને પછી તમે એક્સપ્લેનેશન તરફ વધો તો એને ખબર પડી જશે કે હા આ ભાઈને કન્સેપ્ટ તો આવડે છે. ધ ટાઈમ સ્પ્લિટ 180 મિનિટ. સર પેપર કઈ રીતે લખીશું? 180 મિનિટ છે આપણી પાસે, 3 કલાક છે. કયા સેક્શનમાં કેટલો સમય આપવો? સર પાછળથી શરૂ કરું, વધારે મજા આવે. બરાબર છે, સેક્શન ડી ની અંદર સાહેબ 1.5 કલાક આપી દો. આમાં ભલે મેં 110 મિનિટ લખેલી છે. બરાબર છે, હું તમને કહું છું 1.5 કલાક એટલે શું થાય? 90 મિનિટમાં ખાલી તમારે સેક્શન ડી લખવાનું છે. અડધો ટાઈમ તમારો સેક્શન ડી માં નાખો, પછી અહીંયા આવી જાઓ. હવે બેટા સેક્શન એ અને સેક્શન બી, આ એ અને બી બેટા બંને તમારું 1 કલાકમાં થઈ જાય. બરાબર છે, એટલે માની લો કે ભાઈ 25 થી 30 મિનિટમાં એ થઈ જાય, 25-30 મિનિટમાં તમારું બી થઈ જાય, એટલે સેક્શન એ અને સેક્શન બી 1 કલાકમાં થઈ ગયું. બરાબર, હવે અડધો કલાકમાં તમારું ગ્રામર પણ પતી જાય, આરામથી પતી જાય, અને 1.5 કલાક તમારી પાસે સેક્શન ડી નો છે. જો કે 1.5 કલાક તમારે જોઈશે જ નહીં, આરામથી કોન્ટેન્ટ વિચારીને લખો, છેલ્લે 10-15 મિનિટ મળશે. આખું પેપર એકવાર રિવ્યુ કરી લો. બરાબર છે, બસ બેટા ડોન્ટ લેટ 1 માર્ક ગ્રામર ક્વેશ્ચન્સ eat into your 8 marks essay time. તમે જો ગ્રામરના 1 માર્ક્સના ક્વેશ્ચન માટે 5 મિનિટ આપી દીધી ને તો તમારો 8 માર્ક્સનો નિબંધ બગાડી નાખશે. ઘણા બધા મારા મહાનુભાવો વિદ્યાર્થીઓ પેલા સેક્શન ડી લખે, નહીં લખવાનો લ્યા, પેલા એ થી જ ચાલુ કરવાનું, A B C D એમ જ કરવાનું, વચ્ચે કઈ નાખવાનું જ નહીં. બરાબર છે, ઓકે. હવે આ એક ખાલી એક નમૂનો છે, કન્ટેન્ટ ઇમ્પોર્ટન્ટ નથી, કન્ટેન્ટ વચ્ચે કંઈ પણ નાખ્યું છે મેં, આ ખાલી બતાવું છું. આ એક છોકરાનું પેજ હતું જેને આ સેમ કોન્ટેન્ટ આવી રીતે લખ્યું છે, અને આ બીજો એક હોશિયાર છોકરો છે અને આ જ કોન્ટેન્ટ આવી રીતે લખ્યું છે. સાહેબ કેટલું મસ્ત દેખાય, પેપર પ્રેઝન્ટેશન કેટલું સુપર દેખાય. જો એક લાઈન ની અંદર 5 થી 6 વર્ડ્સ હોય ખાલી, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 ખતમ.
છ વર્ડ જ લખવાના, પ્રોપર સ્પેસ રાખવાનું, ક્લીન રાખવાનું, જરૂર પડે છે એક એક બે લાઈન છોડી દેવાની, મસ્ત લાગે. બરાબર છે. ડ્રો ડબલ માર્જિન, અહીંયા માર્જિન ની બાજુમાં એક લાઈન બનાવવાની, થોડી મોટી બનાવવાની, આટલી. બરાબર છે. અચ્છા, સ્ટાર્ટ એવરી સેક્શન ઓન ન્યૂ પેજ, આ બધું તમને ખબર જ છે, પંક્ચ્યુએશન્સ યુઝ કરવા પડે આમાં. વેરી ગુડ. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. આ હું ઓલરેડી તમને બોલી ચૂક્યો છું એટલે આપણે કોઈ જરૂર નથી. તો ભાઈ પ્રિપેરેશન મેક્સ ઓપોર્ચ્युनिटी, यू हैव द ब्लूप्रिंट एंड नाउ टाइम टू गो एग्जीक्यूशन. तो ये है हमारा चैप्टर, ये है हमारा गुजराती. आज तक यूट्यूब की दुनिया में किसी ने भी सेकंड लैंग्वेज गुजराती इतना तगड़ा नहीं दिया होगा जितना मैं देने जा रहा हूं, लेकिन मैं तभी दूंगा जब मुझे बहुत ज्यादा प्यार मिलेगा, बहुत ज्यादा कमेंट्स मिलेंगे, बहुत ज्यादा बच्चे मुझे बोलेंगे सर बना दो, मैं बना दूंगा. ठीक है, ज्यादा टारगेट नहीं है, सिर्फ 500 व्यूज चाहिए, 500 व्यूज मिल जाएंगे, ये मैं काम कर दूंगा. इज इट क्लियर? ओके सर, चलो मिलते हैं अगले लेक्चर में, तब तक के लिए जय हिंद, जय भारत.